સર્વ અવતારના અવતારી એવા આપણા ઈષ્ટદેવ, સર્વે ગુરુનામ ગુરુ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, એવા ભગવાનને પ્રેમે કરીને વશ કરી રાખ્યા એવા આપણા સર્વેના ગુરુવર્ય પ્રાતઃ સ્મરણીય સદગુરુવર્ય શ્રી ધ્યાની સ્વામીજી શ્રી હરિ સ્વરૂપદાસજી, જેમનું નામ જ એવું હતું, હરિનું સ્વરૂપ. હરિકૃષ્ણ મહોત્સવમાં બાબા રામદેવજી બોલા હતા કે ये हरि स्वरूपदास जी नहीं, ये साक्षात हरि का स्वरूप है. એવા આપણા ગુરુવર્ય તથા આપણા મંડળના મુખ્ય સંત એવા સદગુરુ સ્વામી શ્રી જ્ઞાલકરણદાસજી સ્વામી શ્રી, આપણા મંડળના વડીલ સંત એવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી શ્રી તથા સદગુરુવર્ય શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી શ્રી આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા સ્વામીજીના પૂર્વ બધા ટ્રસ્ટીઓ તથા નવા સર્વે ટ્રસ્ટીઓ તથા સર્વે વાલા ભાવિક ભક્તજનોને આજ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભાવથી જય સ્વામિનારાયણ. કેફ ચડી જાવો જોઈએ ખાલી જય સ્વામિનારાયણ બોલીને, ત્યાં જય સ્વામિનારાયણ. અતિ ઉત્તમ દિવસ છે ને આજનો કહેવાય. 364 દી તો ગુરુ બોલે, આજ આપણે બોલવાનો વારો છે. ગુરુના ગુણ ગાવાનો આજ આપણને અવસર મળ્યો છે. ભરતજીને તો ગુરુ નહોતા મળ્યા ને એટલે એને 3-4 જન્મ લેવા પડ્યા. મૃગલામાં આસક્તિ થઈ, સાચા ગુરુ એને મળ્યા નહોતા. જો મળ્યા હોત તો કે આ મૃગલામાં હવે બંધાવવાની જરૂર નથી, હવે એને છોડી દે ભગવાનના ભરોસે. પણ આપણને તો એવા સદગુરુ, સાચા સંત, સાચા એવા સાધુ, અખંડ બ્રહ્મની મૂર્તિ, ખાલી એને ભગવાન ન કહેવાય ને એટલું ઐશ્વર્ય એમણે જણાવેલું છે. લ્યો, એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. કેટલી કેટલી વાતો આપણે કરીએ, આવા સાચા સંતના તો જેટલા ગુણ ગાય ને એટલા ઓછા છે. જગતમાં છે ને કહેવત છે કે मुंड मुंडाए 3 मिले शिर की मीठे खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. શું કહે? મૂંડ મુંડાવાથી 3 વાના મળે. એક તો માથામાં જે ખોડો બોડો થયો ને એ મટી જાય. બીજા નંબરમાં ખાવા લાડવા મળે. ભલે આમાં કોઈ લાડવા ખાઈ એવા નથી, આ તો બધા તપની મૂર્તિઓ છે. સ્વામીજી ના પાડતા તપ, છતાંય સંતો એટલા એટલા તપ કરતા. એટલે ખાને કો લડ્ડુ મિલે ઓર લોક કહે મહારાજ. જગતમાં એને પૂજાય, જગતમાં બધાય સંતોને નમે, વંદન કરે એને. અને બીજું શું, આ બંગલા કોના બનાવેલા? આ બંગલા તમારા રહીએ અમે, ગાડી તમારી ફરીએ અમે, પૈસા તમારા વાપરીએ અમે, માંદા પડીએ અમે, બિલ ભરો તમે. લ્યો, આ સાધુ થવાના કેટલા ફાયદા છે? થાય છે કોઈને વિચાર હવે સાધુ થવાનો? આટલા ફાયદા સાધુ થવાના છે. હવે આ તો જબરું ક્રેડિટ કાર્ડ થયું કે નહીં આપણું? વિચાર કરો. અને એમાંય સાધુ થઈ જાય ને એટલે તુકારો નીકળી જાય ને તમે તમે કીએ. અને તમે જેમ મોટા થાવ એમ તમને એટલે તો લગ્ન થાય ને ત્યાં કે પોપટ તું ક્યાં ગયો તો? પોપટ અહીંયા જ હતો પાંજરામાં, એને નીકળવું પણ નીકળાય એવું નથી. જા પૈણી જાય એટલે આવું થાય બધું. અને કપડું વપરાતા વપરાતા જેમ થઈ જાય ગાભો, એમ તમે જગતમાં વ્યવહારમાં લગ્ન કરવામાં છોકરાઓના દીકરીઓના થઈ જાવ ભાભો. અમને લોકો નમે ને તમને માથે પડે. આ સાધુની આટલી બધી ક્રેડિટ. એટલે ખરેખર આ સાધુ તો મહારાજ કે એવો સાધુ તો હું છું ખરેખરો. ત્યારે મહારાજ અને એના આવા સંત, આવી આ પવિત્ર જગ્યા જ્યાં કણ કણમાં એવા સદગુરુ ધ્યાની સ્વામીજી સાક્ષાત નિવાસ કરીને રહ્યા છે. આ એક એક રજકણ
કેટલો કેટલો મહિમા ગાય ને આવી ભૂમિનું. હમણાં ડૉક્ટર સાહેબે કીધું કે અહીંથી બહારથી નીકળું છું તોય વેવ્સ આવે છે, તો આપણે અંદર બેઠા હોય તો આપણને કેટલા વેવ્સ આવવા જોઈએ, કેટલો આપણા અંતરમાં આનંદ રાજીપો હોવો જોઈએ. ઓહો, આ ગુરુકુળ, આ ભૂમિ, આ પવિત્ર, આવા સંત અહીંયા પડે પડે ક્યાં ક્યાંય શું લીલા કરતા એ આપણને બધી નજરે દેખાય. ક્યાં ક્યાં જીવોને મળતા, કેટલાના કલ્યાણ કરતા, આ બધું આપણને નજરે દેખાય. અને કેવું જીવન એમનું, ડેફિનેશન શું હતી? જેનું જીવન સાદું એનું નામ સાધુ. અરે એક બાપા માળા આપી ગયા એક સરસ મજાની, મસ્ત. હું સામે બેઠો હતો 2005માં સાધુ થવા આવ્યો ને ત્યારે. સ્વામીજીને કે સ્વામી આ લ્યો માળા, તમારા માટે બહુ સરસ માળા લઈ આવ્યો છું. તો સ્વામીને ખોડામાં આપીને તો સ્વામીએ ખોડામાંથી એને પાછી ઘા કરીને આપી. સાધુને અમારે સારી વસ્તુ રખાય જ નહીં, લઈ જાઓ પાછી, આ સરસ છે ને અમારે ન હાલે. તો બાપા પાસે એક બીજી માળા હતી, સમજ્યા, એવી જ. બાપા એ માળા સ્વામીને આપી. એ કે આ લ્યો, આ હારી નથી, બે હરખી જ હતી. એ કે આ બહુ હારી નથી. સ્વામી કે તો બરાબર લાવ લાવ ઈ લાવ. તો સ્વામી એ માળા લીધી. આવા મોટા પુરુષ છે, એને ક્યાંય પણ એની સાધુતામાં આટલી કે ખોટ આવી જોઈએ નહીં. કાંઈ પણ વસ્તુ જોઈને એનું મન ચડી જાય નહીં. જેમ હમણાં કીધું ને, ગુરુ કરવા તો જ્ઞાની કરવા. સત અસતને જોઈને સ્વામીએ કહેતા કે ગુરુ કરવા હોય તો એના ગુરુનું આચરણ જોવું, એના ગુરુએ કેટલા કેવાના મોક્ષ કર્યા, કેવા કાર્ય કર્યા એ જોવા, એ ગુરુએ કેટલા શિષ્યો કર્યા એ કેવા છે, એના વાણી વર્તન એ જોવા. આપણે આ બધા ટ્રસ્ટીઓનો જોઈને ત્યારે આપણને ખબર પડે કે સદગુરુ ધ્યાની સ્વામીજીને એમણે સેવા છે. અરે ખાલી આ સાધુના દર્શન કરે તો અક્ષરધામ મળી જાય એમ નહીં. આવા ટ્રસ્ટીઓના, ખાલી આ હરિભક્તો જેણે જેણે ધ્યાની સ્વામીનું દર્શન કર્યું છે એના દર્શન કરો ને તો અનંત જન્મના પાપ બળી જાય ને એવો મહિમા આવા સત્પુરુષ અને આ સંપ્રદાયમાં આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આપણને મળ્યા ને એનો છે. સ્વામીની શું વાત કરીએ આપણે જાજી, એક મુખે શું કહી શકીએ. શેષજી એના 1,000 મુખથી 2,000 જીભ, એનાથી અખંડ ભગવાનના ગુણ ગાય છે ને તો એને લાડુ સમેટવાનો સમય નથી, ગુણ ગાઈ શકતા નથી પૂરા. લ્યો, એવા ભગવાન અપાર ને અપાર છે. એમના શરણે આપણે એકવાર થયા, ભગવાનના શરણે આવીને આપણને મૂક્યા, કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, અનંત જન્મના પાપ બાળ્યા. તે એની રક્ષા એના માથે છે, પછી એને કાંઈ ચિંતા નથી. અક્ષયભાઈ એકવાર કીધું ને, સ્વામી ઘરમાં કાંઈક જરાક ટેન્શન રહે છે. ત્યારે સ્વામી આમ કરીને ઓછી કે આમ પાછળ હતું ને હાથ દઈને બેસી ગયા. સારું લ્યો, તમે ચિંતા કરો તો અમારે એટલી ઓછી. તો વિચાર કરો, એ બધી આપણી ચિંતા એ કરે છે, આપણે કાંઈ ચિંતા કરવાની નથી. આપણે તો ભગવાનનું ચિંતન ખાલી કરવાનું છે. એક હરિભગત ભૂતથી અંજાર રોજ અપડાઉન કરતા હશે. લ્યો, હવે રોજ અપડાઉન કરતા ને તો સ્કૂટર ઉપર દર્શન કરવા આવે સ્વામીજી પાસે. અહીંયા ભુજમાં સ્વામીજી જ્યાં બેસતા ને આસને ઓલા થાંભલા પાસે, ત્યાં દર્શન કરવા આવે. એટલે એકવાર દર્શન કરવા આવ્યા ને તો સ્વામીજી કે શેમાં આવ્યા છો, શેમાં જાઉં છો? તો કે સ્વામી ઓફિસે જાઉં છું રોજ સ્કૂટર લઈને. તો કે ચાવી લાવો. ચાવી લઈ લીધી સ્વામીએ સ્કૂટરની. ચાવી લઈ લીધી ને સ્વામીએ ઓલા હરિભગત બિચારા આજ્ઞા કરી, સત્સંગ કરેલો, ત્યાં ચાવી આપી દીધી. 7-8 દિવસ થયા, એ તો રોજ બિચારા બસમાં અપડાઉન કરવા માંડ્યા. સ્કૂટરની ચાવી સ્વામી પાસે, સ્કૂટર એ મંદિરમાં. આવી રીતે થયું. એટલે 7મે દિવસ એ હરિભગત આવ્યા ને સ્વામીને કહે, સ્વામી સ્વામી આજ તો ગજબ થયું. તો કે શું થયું? તો કે અમારી બસ જે જાતી હતી ને એમાં એક ગધેડો ભટકાણો ને એ મૃત્યુ પામ્યો. ત્યારે સ્વામી કાલ્યું, હવે આ ચાવી રાખો પાછી. એ ગધેડાની બદલે તમારું મૃત્યુ લખ્યું હતું, પણ અમે એ ટાળી નાખ્યું, આ ચાવી લઈ લીધી ને એમાં. વિચાર તો કરો, આ સતપુરુષ આપણને મળ્યા છે. લ્યો, પૂજ્ય સ્વામીજીના ધ્યાન ગુરુ પરમ પૂજ્ય મહાન સ્વામી હતા શ્રી વલ્લભદાસજી, અને એમણે કોઈ ભુજમાં ભક્તો હતા, એ સ્ટીમરમાં બેસીને આફ્રિકા જવા માટે રજા લેવા આવ્યા. તો સ્વામીજી એમના ગુરુ એવા હતા. તો રજા લેવા આવ્યા એટલે સ્વામી કે આ સ્ટીમરમાં નથી જાવ, કે આને પછી સ્ટીમરમાં જાજો. તો એણે ટિકિટ કેન્સલ કરાવી. હવે કેટલા રૂપિયાનો ખર્ચો થતો પહેલાં તો ટિકિટ કેન્સલ કરાવી અને પછી બીજી સ્ટીમરમાં ગયા. તો આગલી સ્ટીમર જેમાં એને જવાનું હતું ને આખી સ્ટીમર ડૂબી ગઈ અને બધા એમાં મૃત્યુ પામ્યા. તો આવા સંતના ગુરુ પણ એવા છે. ભુજમાં એક ભગતને 24 કલાક ધરતી ઉપર છે ને બધી સાપ જ દેખાય, નકરા. હવે એને કોઈએ કીધું કે ભાઈ
વેગડ સાહેબને વાત કરી. ત્યારે વેગડ સાહેબ કે હાલો મારી હારે. ત્યારે સ્વામીજી પાસે લાવ્યા ને સ્વામીજી પાસે આવ્યા ને એટલે સ્વામી કે હારું લ્યો 5 માળા કરજો. અને ત્યાંથી બહાર નીકળ્યા ને ત્યાં એને સાપ દેખાતા બંધ થયા. હજી તો 5 માળા ચાલુ કરી નથી અને સાપ દેખાતા એને બંધ થઈ ગયા. અને ત્યારે એ માની ગયા કે આ સત્પુરુષ બહુ મોટા છે. તો આવા ગુરુની પ્રાપ્તિ આપણને થઈ છે. ગાંધીનગરના એક ગામડામાં એક બાપાને હોસ્પિટલમાં 15 દી રાખેલા, ખાધું પીધું નહીં કાંઈ, 15 દી થયા. અને ડૉક્ટર કે હવે આ 2-3 દીના ખાલી મહેમાન છે. ત્યારે એ બાપાને થયું કે મારે સદગુરુ ધ્યાની સ્વામીજીના છેલ્લે દર્શન કરી લેવા છે, મને ખબર છે કે હવે હું મરી જવાનો છું. ત્યારે એને ટેમ્પામાં સૂતેલા સ્વામીજી પાસે લાવ્યા. તે અહીંયા સૂતાતા ગાંધીનગર લાવ્યા અને ટેમ્પામાં સ્વામીજીએ દરવાજા પાસે આવીને બહારથી પ્રસાદીને પાણી છાંટ્યું. સ્વામી કે આને કાંઈ નથી. હવે ડૉક્ટર કે આ ગુજરી જવાના છે. સ્વામી કે આને કાંઈ છે નહીં, જાઓ લઈ જાઓ. એ કે પાણી છાંટ્યું ને ઘરે જઈને કેટલા વર્ષો સુધી બાપા જીવાત. આવા તો મોટા પુરુષ ધારે તો કંઈક ને અનંત વર્ષો જીવાડી શકે અને ધારે તો ચપટીમાં અક્ષરધામમાં મોકલી દે. એવા સત્પુરુષની પ્રાપ્તિ તો આપણને થઈ છે. લ્યો, એક છોકરો તો પહેલી વાર ધ્યાની સ્વામીને મળ્યો, હાવ પહેલી વાર સ્વામીજીને મળ્યો. ત્યારે સ્વામીજી, આ ભુજની વાત છે, ત્યારે સ્વામીજી કે 7 વર્ષ પહેલાં તારા મિત્રો તને પાણીમાં ડૂબાડી દેવા માગતા હતા ને તને મારી નાખવા માગતા હતા. તો કે હા વાત સાચી. કે તમને કેમ ખબર? આ 7 વર્ષ પહેલા કે તને મારી નાખવા માગતા હતા કે તારા આટલા ભાઈબંધો. ત્યારે કે હા સ્વામી કે પણ એવા ટાણે કે કોઈક માણસ આવ્યો ને મને બચાવ્યો એણે અને હું બચી ગયો. સ્વામી કે માણસ બીજું કોઈ નહીં, મારે તારું કલ્યાણ કરવું હતું એટલે હું પોતે તને અહીંયા બચાવવા આવ્યો તો. વિચાર તો કરો, આ સત્પુરુષ આપણને મળ્યા છે. લ્યો, એ પડે આ જે એનો હજી ભગત નથી થયો એની રક્ષા કરે છે. તો આપણે તો આટલા વર્ષ થયા, આ સાધુ, આ બધા હરિભક્તો તો એ પડે ને પડ્યા. એક સંતોની બેડા અત્યારે ધ્યાની સ્વામી આ સભામાં બિરાજમાન છે. આ એક હરિભક્તો બેઠા છે એની બેડા ધ્યાની સ્વામી આ સભામાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે અને એકની રક્ષા કરે છે. ક્યાંય પણ જાશો ને ત્યાં તમે એમ ન માનતા કે હું એકલો છું. કોઈ આવતું ને તો એ સ્વામી એને પૂછતા કે કોણ આવ્યું છે? તો કે સ્વામી હું એકલો જ છું. એકલા ક્યારેય રહેવું જ નહીં, ભગવાનને સદાય ભેળા રાખવા. ખબર છે ને સ્વામી આમ કહેતા. અને આપણે પાછા જ્યારે આવતા સ્વામી પાસે ત્યારે આપણે શું કહેતા કે સ્વામી અમારી ભેળા રહેજો. પછી તમે ટોકીસમાં જઈને બેઠા હોય ભેળા રહીએ. હે સંભળાય છે ને બધાને? આપણે કાયમ કહેતા કે સ્વામીજી મારી ભેળા રહેજો. આપણે જાય ત્યારે પછી આપણે ટોકીસમાં બેઠા હોય, મોબાઈલમાં જેન તેન જોતા હોય ત્યાં ભેળા રહીએ. એ ન રહીએ. માટે આપણા ગુરુ આપણી પાસે શું કરાવવા માગતા હતા ને આપણે નાના મોટા બધાએ શીખવાનું છે. કોઈનો જન્મદિવસ હોય ને ખાલી સ્વામીજીને ફોન કરતા ને તો સ્વામી શું કહેતા ખબર? તમે નાના થયા કે મોટા થયા? શું કહે? તમે નાના થયા કે તમે મોટા થયા? તમારી ઉંમર ઓછી થઈ છે હો, માટે હજી ભજન કરવાનું જેટલું બાકી હોય ને એ કરી લેજો. કરવાનું કરીને તો એ છે. અને આપણને આનંદ આવે બર્થડે ઉજવી, પણ આપણા જીવનમાંથી એટલો ટાઈમ આપણો ઓછો થઈ ગયો છે. અને અમુક હરિભક્તો કંઈક તકલીફ હોય ને તો એ સ્વામી પાસે આવે. સ્વામી કે મને આંગળી એક ભાઈ ઘડી આવ્યો કે મને આમાં કંઈક તકલીફ છે. સ્વામી કે જાઓ ડૉક્ટરને દેખાડી આવો. એ ડૉક્ટરને દેખાડવા જાય એટલે ડૉક્ટરનો ફોન આવે કે સ્વામી કે ને કાંઈ છે નહીં, કે આ 2-3 વાર દેખાડી ગયો કે આને કાંઈ છે નહીં આને. સ્વામી કે હવે આવે ને એટલે એને આંગળીમાં ચેકો મારીને પાટો બાંધી દેજો. શું કહે? તો 4થી વાર ઓલા ભાઈ આવ્યા ને તો સ્વામી એને ડૉક્ટર પાસે મોકલા. તો ડૉક્ટર પાસે એને ચેકો મારીને પાટો બાંધી દીધો. ત્યારે કે હવે તમને આ કાંઈ થશે નહીં, ચિંતા કરોમાં. પછી સ્વામી પાસે આવ્યા કે સ્વામી હવે કાંઈ નથી થતું, હવે મટી ગયું. લ્યો, આ મોટા પુરુષને બધી રીતે એનું ટાળતા આવડે છે. એ તનકી જાણે મનકી જાડે, જાણે ચિતકી ચોરી. તો વિચાર કરો, આપણા ઉપર તો ભગવાન અને સદગુરુની કેટલી બધી કૃપા દ્રષ્ટિ છે. એક સંત ખાલી તપ કરતા હતા ને બહુ વર્ષો પહેલાં, મુંબઈના સાધુ હતા. તે બહુ તપ કરતા હતા ને તો સ્વામીજીએ એને એક લીટી એટલી સરસ કીધી. સ્વામી કે તાળું છે ને એ ચાવીથી ખુલશે, કોષથી ખોલવા જાશો ને તો બળ પડશે. અમે કંઈ એટલું ખાલી કરશો તો અક્ષરધામની ચાવી તમને મળી જશે. બાકી તમારી મેળે તમે ગમે એટલા તપ જપ વ્રત આ બધું કરશો ને તો કાંઈ મેળ ખાશે નહીં. બ્રહ્માનંદ સ્વામી એટલે જ કીર્તનમાં લખ્યું ને
તામા વિના ખુલતા નથી મારા અંતરના તાળા. હો તામા વિના ખુલતા નથી મારા અંતરના તાળા. બ્રહ્માનંદના નાથજી રે બ્રહ્માનંદના નાથજી આવો સુંદર આવો સુંદર છોગાડા આવો સુંદર છોગાડા મોહન મારમાડા પધારો મોહન મારમાડા પધારો મોહન મારમાડા મનમાં ચોટ્યા માવજી રે મનમાં ચોટ્યા માવજી વાલા નેણુના ચાળા વાલા નેણુના ચાળા મોહન મારમાડા. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ તમ વિલા ખુલતા નથી મારા અંતરના તાળા. તેવા સદગુરુ વિના અક્ષરધામની કૂંચી કોઈના હાથમાં છે ને. નિષ્કુળાનંદ સ્વામી કે સંત વિના શોધી જુઓ કેના થયા કલ્યાણ. તેવા સદગુરુ ધ્યાની સ્વામીજી ગુરુ તો ધ્યાની સ્વામીજી. સ્વામી કહેતા કે એક ગોપાળાનંદ સ્વામીને એવું ઐશ્વર્ય આપ્યું હતું અને બીજું મને આપેલું છે. તો એવા સદગુરુ ધ્યાની સ્વામીજીની આપણને પ્રાપ્તિ થઈ છે. તો આપણે બધા એમના ચરણોમાં આજ એક જ પ્રાર્થના વિનંતી કરીએ કે આવા સદગુરુનું કાયમ શરણું એમનો કાયમ આવો સરસ મજાનું આપણને જે લાડ લડાવ્યા એ આપણને સંભાળના કાયમ આપણે યાદ કરીએ અને ભગવાનમાં વિશેષ ને વિશેષ આપણે પ્રીતિ કરીએ અને આપણે આપણો આ છેલ્લો જન્મ કરીને ભગવાનના અક્ષરધામમાં ભગવાનની દિવ્ય મૂર્તિના સુખે આપણા ગુરુજીની સાથે ત્યાં આપણે નિવાસ કરીને રહીએ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.